કરવાના છીએ પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે કોષરસ પટલ જે છે આને લઈને વાત કરવાના છે. સૌથી પહેલા જોઈએ તો આપણે અલગ અલગ પ્રકારના કોષો વિશે માહિતી લઈ લીધી છે, રાઈટ? આદિકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય, સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય, બરાબર? આને લઈને આપણે એકદમ ક્લિયર છે. હવે આપણે પર્ટિક્યુલરલી કોષની અંદર રહેલી અંગિકાઓ છે એના માટે વાત કરવાના છીએ અને સૌથી પહેલા વાત કરીએ છીએ આપણે પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે કોષરસ પટલ છે એના માટે. ઓકે, હવે આમ જોઈએ તો નામ ઉપરથી આઈડિયા આવી જાય કે કોષ રસ જે છે એને આવૃત કરતું હોય એવા પ્રકારનું પટલ એટલે એને કહીએ આપણે કોષરસ પટલ, પ્લાઝ્મા મેમ્બ્રેન, બરાબર? ઓકે, તો સામાન્ય રીતે જોઈએ તો ધારો કે આ એક રક્તકણ છે જે દ્વિઅંતરગોળ સપાટી ધરાવે છે, બરાબર? ઓલમોસ્ટ જોઈએ તો સૌથી પહેલા રક્તકણ જે છે એનું કોષરસ પટલ છે એ સ્ટડી કરવામાં આવે, બરાબર? અને એ સ્ટડી જે છે લગભગ 1950 ના સમયગાળામાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ પછી થઈ. બરાબર? આ ક્વેશ્ચન ની અંદર તમને પૂછાઈ શકે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ ક્યારે થઈ હતી, બરાબર? તો લગભગ 1950 ના સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. એના પછી આપણે સૂક્ષ્મ સંરચનાઓ છે એને વધારે ઝૂમ કરીને અથવા તો વધારે ડીપની અંદર સ્ટડી કરતા થયા. તો જ્યારે એ સ્ટડી સ્ટાર્ટ થયું ત્યારે કોષરસ પટલ જે છે એને લઈને માહિતી મળતી થઈ અને એ માહિતીના આધારે સૌથી પહેલા રક્તકણ જે છે એના કોષરસ પટલને આપણે સ્ટડી કરવાનું સ્ટાર્ટ કર્યું, બરાબર? ઓકે, સૌથી પહેલા જોઈએ તો કોષરસ પટલ જે છે એ મુખ્ય બે સંરચના ધરાવે છે. એક જે છે લિપિડની સંરચના છે અને બીજું જે છે એની સાથે પ્રોટીન છે, બરાબર? એટલે આ તમે યાદ રાખી શકો કે કોષરસ પટલ જે છે એની સંરચનામાં મુખ્ય બે ઘટકો હોય, એક લિપિડ હોય અને બીજું પ્રોટીન હોય, રાઈટ? ઓકે, હવે એની અંદર જે લિપિડ છે એ ખાસ પ્રકારના લિપિડ છે જેને આપણે કહીએ છીએ ફોસ્ફોલિપિડ. ઓકે, આ સૌથી અગત્યનો પોઈન્ટ. અને ફોસ્ફોલિપિડ શું છે એના પછીના ચેપ્ટરની અંદર ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે એનું રાસાયણિક બંધારણ જોશું ત્યારે તમને આઈડિયા આવી જશે. બસ અત્યાર પૂરતું એવું યાદ રાખીએ આપણે કે લિપિડ જે છે એ ચોક્કસ પ્રકારના છે જેને આપણે ફોસ્ફોલિપિડ કહીએ છીએ, બરાબર? ઓકે, હવે અહીંયા આગળ વાત કરીએ કોષરસ પટલ જે છે એની સંરચના કેવી હોય એને લઈને. તો સામાન્ય રીતે જ્યારે કોષરસ સ્તર જોઈએ ત્યારે એની તમે સંરચના જુઓ તો કંઈક આ પ્રકારની સંરચના જોવા મળે જેમાં બે સંરચનાઓ મુખ્ય છે. એક જે છે એ આવી રીતે શીર્ષ કહેવાય છે એટલે કે હેડ અને બીજું જે છે એ આવી રીતે ટેલ કહેવાય છે, બરાબર? શીર્ષ એટલે કે હેડ અને નીચેની બાજુ જે છે એને કહીએ છીએ આપણે ટેલ. એટલે કે શીર્ષ અને નીચેની તરફ તમને જે આ બંને દેખાય છે એ શું છે? ટેલ એટલે કે પૂંછડી. હવે આવા એક એક એકમ જે છે એ ઘણી બધી સંખ્યામાં કોષરસ પટલની સંરચનામાં ગોઠવાયેલા હોય છે. બંને તરફથી ઘણા બધા ફેટી એસિડ અને ગ્લિસરોલ જે છે એ સંરચનાની અંદર ગોઠવાયેલા હોય છે. ઓકે, આ કઈક સંરચના છે એ ઘણી બધી સંખ્યામાં અહીંયા ગોઠવાયેલ છે. આ શું છે? એક પ્રકારના લિપિડ છે. ઓકે, હવે અહીંયા આગળ તમે આ જે સંરચના શીર્ષ તરીકે ઓળખાવો છો એ જે સંરચના છે મુખ્યત્વે ગ્લિસરોલની બનેલી છે, ગ્લિસરોલ. અને નીચેની તરફ તમે જે આ જુઓ છો, બરાબર, એ બંને છે ફેટી એસિડ ની શૃંખલાઓ. રાસાયણિક રીતે જોઈએ તો શીર્ષ છે એ શું છે તો કે એ ગ્લિસરોલ છે અને નીચેની તરફ તમે જે ટેલ જોવો છો એ શું છે તો કે એ છે એક પ્રકારના ફેટી એસિડ. ઓકે, હવે અહીંયા પર્ટિક્યુલરલી વાત કરીએ કે આ જે તમે ફેટી એસિડ કહો છો એમાં એક જે છે એને સીધી લાઈનમાં ડ્રો કરીશ ને એક જે છે એને ક્રોસમાં ડ્રો કરીએ છીએ, રાઈટ? તો ફેટી એસિડ જે છે એને મુખ્યત્વે આપણે બે પ્રકારની અંદર વિભાજિત કરતા હોઈએ છીએ. એમાંના એક જે છે એ સેચ્યુરેટેડ ફેટી એસિડ અને બીજા છે એ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એટલે કે સંતૃપ્ત ફેટી એસિડ અને બીજા જે છે એને આપણે કહીએ છીએ અસંતૃપ્ત
ફેટી એસિડ. ઓકે, બંને વચ્ચેનો મુખ્ય તફાવત જોઈ લઈએ. બાકી ડિટેલ સ્ટડી છે ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે કરવાના છે, રાઈટ? ઓકે, સંતૃપ્ત ફેટી એસિડ જે છે એની અંદર કાર્બન કાર્બન વચ્ચે જે બંધ છે એ સિંગલ બોન્ડ હશે, બરાબર? એટલે કે એક જ બંધ જોવા મળશે. જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડ છે એની અંદર તમે જે ફેટી એસિડની શૃંખલાઓ જોવો છો, બરાબર? ફેટી એસિડની શૃંખલાઓ ઘણી બધી લાંબી હોઈ શકે. 1 થી લઈને 20 કાર્બન સુધીની, 1 થી લઈને 22 કાર્બન સુધીની, 1 થી લઈને 26 કાર્બન સુધીની, એ અલગ અલગ પ્રકાર ફેટી એસિડની શૃંખલાઓ હોય છે, બરાબર? જો મારે ફેટી એસિડની શૃંખલા દર્શાવવી છે તો CH3 CH2 and COOH. n નો મતલબ અહીંયા નંબર ઓફ CH2, બરાબર? એટલે કે અહીંયા જેટલા તમે CH2 એડ કરો છો એના અકોર્ડિંગ એ ફેટી એસિડ છે એ નક્કી થશે કાર્બનની સંખ્યાના આધારે, બરાબર? બસ સંતૃપ્ત છે કે ફેટી એસિડ અસંતૃપ્ત છે એ કોના વડે નક્કી થશે? તો કે અહીંયા CH3 CH2 CH2 COOH આ રીતે છે. તો અહીંયા તમે જુઓ છો એ કયો છે? તો કે એક બંધ છે, ડબલ બોન્ડ નથી, સિંગલ બોન્ડ છે. અને તમે ઘણીવાર એવું જોશો ફેટી એસિડમાં CH3 CH CH CH2 COOH, બરાબર? અહીંયા ઘણા બધા છે એવું યાદ રાખો, બરાબર? તો અહીંયા આગળ તમને આ જે પોઝિશન છે ત્યાં આગળ ડબલ બોન્ડ મળે છે. તો જે જગ્યાએ એક્ઝેક્ટ ડબલ બોન્ડ છે ને ત્યાંથી ફેટી એસિડની શૃંખલા છે ને થોડી વિચલિત થાય છે આ રીતે, બરાબર? એટલા માટે જે આ તમને ક્રોસ થયેલી સેગમેન્ટ દેખાય છે, ફેટી એસિડની શૃંખલા દેખાય છે, એ શું દેખાડે છે? તો કે એ અસંતૃપ્ત પ્રકારના ફેટી એસિડ છે. અને જે સીધી દેખાય છે કઈ છે? તો કે સંતૃપ્ત પ્રકારના ફેટી એસિડ છે, રાઈટ? તો આ પ્રકારે મુખ્યત્વે શીર્ષ અને પૂંછડી સ્વરૂપે ફેટી એસિડ જે છે એ ગોઠવાયેલા હોય લિપિડના સંરચનામાં, ફેટી એસિડ અને ગ્લિસરોલ. ઓકે, બીજી વાત કરીએ હેડ એટલે કે શીર્ષ જે છે, બરાબર? એ જલાનુરાગી છે, બરાબર? જ્યારે ટેલ જોવો છો એ જલ વિતરાગી છે. ઓકે, જલાનુરાગી એટલે હાઇડ્રોફિલિક, હાઇડ્રોફિલિક, બરાબર? અને જલ વિતરાગી એટલે હાઇડ્રોફોબિક. હવે આનો મતલબ શું કાઢવાનો? તો કે અહીંયા આગળ જે ફેટી એસિડની તમે શૃંખલાઓ જોવો છો એ પાણીથી દૂર ખસે છે, બરાબર? પાણીથી અપાકર્ષણ ધરાવે છે. પાણીમાં લિપિડ છે મોટાભાગે દ્રાવ્ય હોતા નથી. જ્યારે જલાનુરાગી હેડ કહો છો તમે, શીર્ષ કહો છો, એ કેવા છે? તો કે પાણીના સંપર્કમાં આવે એ એનાથી વિચલિત થતા નથી, પાણીની સાથે મિશ્રિત થઈ શકે છે, રાઈટ? તો ગ્લિસરોલ અને ફેટી એસિડ જે છે એ બંનેની અંદર તમે જુઓ તો જે જલ વિતરાગી ભાગ છે એ અંદરની તરફ આવે છે, બરાબર? અને જલાનુરાગી ભાગ છે એ બંને તરફ બહારની બાજુ આવે છે. કારણ કે અંતે તમે જો કોષ જુઓ, બરાબર, તો આ જે છે એ બહારની સપાટી દર્શાવે છે અને આ જે છે એ તમને અંદરની સપાટી દર્શાવે છે. બંને તરફથી કોષરસ છે એની અંદર પણ વોટરનું કન્ટેન્ટ હશે, પાણી પ્રેઝન્ટ હશે, અને બહારની સપાટી છે ત્યાં આગળ પણ પાણી પ્રેઝન્ટ હશે. તો પાણી સાથે જે કોન્ટેક્ટ કરવાનો છે, ડીલ કરવાનો છે, કોણ કરશે? તો કે હેડ છે કે જે જલાનુરાગી છે એ પ્રક્રિયા કરશે. જો જલ વિતરાગી પૂંછડી જે છે એ બહારની બાજુએ હોય તો અહીંયા તકલીફ વધી જાય. વોટરને લઈને માધ્યમ તરીકે આપણે પાણીને જ લઈએ છીએ કે જે બધા જ પ્રકારના દ્રવ્યો છે એમની આપલે કરે છે, બરાબર છે? તો એ બે સંરચના છે આપણને ક્લિયર હશે, રાઈટ? નેક્સ્ટ આગળ જઈએ તો આ તો આપણે વાત કરી લિપિડ માટે. હવે જે આપણે વાત કરવાની છે પ્રોટીન માટે વાત કરવાની છે, રાઈટ? હવે અહીંયા તમે જુઓ તો બે પ્રકારના પ્રોટીન હોય. એક તો તમે જોઈ શકો ચેનલ બનાવતા હોય એવા પ્રકારના, ખૂપેલા હોય એવા પ્રકારના પ્રોટીન, બરાબર? અને ઘણી વાર તમે એવું જોવો છો કે સપાટીય વિસ્તાર જે છે ત્યાં આગળ તમને પ્રોટીન જોવા મળે છે, બરાબર? આને આપણે કહીશું પરિઘીય પ્રોટીન, પેરિફેરલ પ્રોટીન, અને આને આપણે કહીશું અંતર્ગત પ્રોટીન, રાઈટ? આ બે પ્રકારના પ્રોટીન જે છે મુખ્યત્વે સંરચનામાં. ઓકે, હવે આના ઉપરાંત તમે જુઓ તો પ્રોટીન ઉપરાંત ઘણીવાર અહીંયા આગળ ઓલિગોસેકેરાઇડ છે એ પણ તમને કોષરસ પટલની ઉપરની તરફ જોવા મળે. ઓકે,
એના સિવાય તમે ઘણા બધા બીજા પ્રોટીન જુઓ તો એ રિસેપ્ટર તરીકે કામ કરતા હોય બરાબર. આ પણ એક પ્રકાર શું છે તો કે પ્રોટીન છે બરાબર. એના ઉપરાંત મેં તમને હમણાં કીધું ઓલિગોસેકેરાઇડ્સ બરાબર. તો આના ઉપર તમને કાર્બોદિત પદાર્થ તરીકે ગ્લુકોઝ જે છે એના થોડા અણુઓ છે લગભગ કહું તો અહીંયા આગળ 2 થી 9 ની સંખ્યામાં અણુઓ છે જોડાયેલા હોય જે ચોક્કસ રીતે કોઈ પણ કોષરસ પટલ છે એમના રિસેપ્ટર તરીકે કામ કરે છે. રિસેપ્ટર તરીકે કામ કરવું એટલે તો કે આપણને ખબર છે કે આપણા શરીરની અંદર ઘણી બધી જીવરાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો એ બધી જીવરાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક દ્રવ્યોની આપલે થતી હશે. તો દ્રવ્યોની આપલે કરવા માટે ચોક્કસ પ્રકારના રિસેપ્ટર આવેલા હોય. એક એક્ઝામ્પલ તરીકે જોઈએ તો અંતસ્રાવો છે એમના વડે કામ થાય છે આપણા શરીરમાં, રાઈટ? તો અંતસ્રાવો જે છે એ આ રિસેપ્ટર સાથે જોડાય છે. ઘણી બધી વાર પ્રોટીનના બનેલા અંતસ્રાવ હોય એ રિસેપ્ટર સાથે જોડાય અને અંદરની બાજુએ કોઈ પણ કોષની ગતિવિધિ છે, કોષરસની અંદર થતી પ્રક્રિયાઓ છે એમને અસર કરતા હોય છે. તો આ પ્રકારે જે પ્રક્રિયા થાય છે બરાબર. તો એના માટે પ્રોટીનની અંદર પ્રોટીન જેવા રિસેપ્ટર વાળા અંતસ્રાવો છે એ અંદરની બાજુએ કોષમાં જશે બરાબર. બહારની બાજુએ જે રિસેપ્ટર છે એની સાથે પ્રક્રિયા કરીને કોષના આખા રાસાયણિક ઘટકો છે એમનું જાળવણી કરતા હોય છે બરાબર. તો આ ઘટકો છે પ્રોટીન છે. આ શું છે તો કે કાર્બોદિતના ઓલિગોસેકેરાઇડ્સ. આવા પ્રકારની સંરચના જુઓ છો. બીજું એક તમે જુઓ છો આ અંતર્ગત પ્રોટીન છે જેના વડે આખી ચેનલ બને છે. હવે આનું કાર્ય શું છે તો કે તમે જુઓ તો અહીંયા આગળ આ જે ભાગ છે કેવો છે તો કે જલ વિતરાગી છે, હાઇડ્રોફોબિક છે. એટલે જે વસ્તુ પાણીમાં દ્રાવ્ય હશે એ આ લિપિડના બનેલા પટલમાંથી પસાર થઈ શકશે. તો જે વસ્તુ પાણીમાં દ્રાવ્ય છે એ દ્રવ્યોના આપલે માટે અહીંયા આગળ સંરચના છે જેના વડે ઘટકો છે એ કોષની અંદરની તરફ અને કોષની બહારની તરફ ગતિ કરી શકે બરાબર. તો આ મુખ્યત્વે અંતર્ગત પ્રોટીન જે છે એનું મુખ્ય કાર્ય છે. ઓકે, હવે આ જે છે એ બેઝિક ઇન્ફોર્મેશન લઈ લીધી. હવે જેમ જેમ તમે અલગ અલગ પ્રકારના કોષરસ પટલ જુઓ બરાબર તો અલગ અલગ પ્રકારના કોષરસ પટલ છે એની અંદર લિપિડ અને પ્રોટીન જે છે એનું પ્રમાણ અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ તમને અહીંયા આગળ હું વાત કરું તો લિપિડનું પ્રમાણ રક્તકણ છે એના કોષરસ પટલમાં લિપિડનું પ્રમાણ 40% છે અને પ્રોટીનનું પ્રમાણ છે લગભગ 50% જેટલું જોવા મળે છે. 50 થી 52% જેટલું બરાબર. તો તમને અલગ અલગ પ્રકારના કોષોના જે કોષરસ પટલ છે એની અંદર અલગ અલગ પ્રકારની લિપિડ અને પ્રોટીનની આવૃત્તિ જોવા મળશે બરાબર. હવે એના આધારે જોઈએ તો અહીંયા કોષરસ પટલ જે છે એ ચોક્કસ પ્રકારે અલગ અલગ પ્રકારના હશે. ફોર એક્ઝામ્પલ મોટા ભાગે જે આપણે આ કોષરસ પટલ જોઈએ છે કેવો છે તો કે પસંદગીમાન પ્રવેશીલ પટલ છે. ઓકે, પસંદગીમાન પ્રવેશીલ પટલ એટલે તો કે કોષને જે જરૂરિયાત છે એવા જ પ્રકારના સિલેક્ટેડ મટીરીયલ છે એને કોષની અંદર આવવા દેશે અને એવા સિલેક્ટેડ મટીરીયલ છે એને કોષની બહાર જવા દેશે બરાબર છે. કોષરસ પટલ જે છે એ કોષના સ્થાન પર કોષના કાર્યો પર આધાર રાખે છે કે કેવા પ્રકારનો મોટાભાગે કોષરસ પટલની દ્રાવ્યતા અથવા તો વહનનો માર્ગ હશે. હવે એના આધારે બે સાયન્ટિસ્ટ આવી ગયા બરાબર. લગભગ તમે ટાઈમ જુઓ તો 1957 આસપાસનો સમય છે જ્યારે તમે આ બે વૈજ્ઞાનિકોને જુઓ છો. ઓકે, કોષરસ પટલને લઈને આપણે સામાન્ય માહિતી બધી લઈ લીધી પણ આપણે બે સાયન્ટિસ્ટ છે એમને ખાસ યાદ કરવા પડે. એના માટે લગભગ ઈસવીસન 1972 નો સમયગાળો છે એ દરમિયાન બે વૈજ્ઞાનિક આવે છે. એક છે સિંગર અને બીજા છે નિકોલસન બરાબર. આ બે વૈજ્ઞાનિક છે એમણે આ કોષરસ પટલને સમજાવવા માટે એક મોડેલ આપ્યું જેને આપણે કહીએ છીએ ફ્લુઇડ મોઝેઇક મોડેલ.
બરાબર. અને આ મોડેલ છે એ બધા જ બાયોલોજિકલ મેમ્બ્રેન માટે મોટા ભાગે સ્વીકાર્ય બન્યું. બાયોલોજિકલ મેમ્બ્રેન એટલે તો કે જીવ વિજ્ઞાનની અંદર આવતા કોષના જે પટલ્સ છે બધા માટે મોટા ભાગે સ્વીકાર્ય બન્યું. ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે એના અનુસંધાનમાં નિકોલસન અને સિંગરે જે મોડેલ આપ્યું એ વર્લ્ડ વાઇડ સ્વીકૃત બન્યું. અને એ મોડેલ અંતર્ગત તેમણે આ જ પ્રકાર આપણને સમજૂતી આપી કે લિપિડ અને પ્રોટીનના બનેલા ઘટકો છે એમના વડે કોષરસ પટલ બનેલું હોય છે, જેની અંદર તમને આ પ્રકારે ગોઠવણ જોવા મળે છે. રાઈટ. હવે એની અંદર એક સૌથી અગત્યની વાત કરીએ ને કે અહીંયા આગળ જે તમે લિપિડ અને પ્રોટીનના ઘટકો જુઓ છો એ પાર્શ્વીય રીતે ગતિ દર્શાવે છે. અને એ પાર્શ્વીય ગતિ જે છે, પાર્શ્વીય રીતે ગતિ એટલે તો કે આ ઘટકો જે છે એ થોડા ઘણા પ્રમાણની અંદર હલનચલન દર્શાવે છે, જેના કારણે દ્રવ્યોની અંદર આપલે કરવામાં સરળતા રહે. અને આના કારણે કયા કયા કાર્ય છે એ શક્ય બની શકે? તો કે અહીંયા આગળ કોષ વિભાજનની પ્રક્રિયા છે. કોષ વિભાજન, ભક્ષણની પ્રક્રિયા. આઈ થિંક તમને લોકોને ભક્ષણ ખબર હશે. ફોર એક્ઝામ્પલ અમીબા છે, બરાબર? આનો કોષ છે, અહીંયા આગળ ખોરાકનો ઘટક છે. તો એ ખોરાકના ઘટકને પોતાની અંદર કોષરસ પટલની મદદથી સંગ્રહ કરીને ડાયજેસ્ટ કરી નાખે છે, પાચિત કરી નાખે છે. તો એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ભક્ષણની પ્રક્રિયા કહીએ છીએ. એવી જ રીતે આપણા શરીરની અંદર રહેલા શ્વેત કોષો છે એ પણ ભક્ષણની પ્રક્રિયા વડે બહારથી આવેલા જે એન્ટીજન્સ હોય એમને મારી નાખે છે, બરાબર છે? તો એ ભક્ષણની પ્રક્રિયા છે એ સરળ બને છે. આના ઉપરાંત તમે જુઓ તો દ્રવ્યોની આપલે છે એ સરળ બને છે, બરાબર? તો ફ્લુઇડ મોઝેઇક મોડેલ જે છે એ વર્લ્ડ વાઇડ એક્સેપ્ટ થયું અને એના અંતે આપણને આવા અલગ અલગ કાર્યો છે એના માટેની સમજૂતી મળી, બરાબર? ઓલમોસ્ટ જો તો કોષરસ પટલ જે છે એને લઈને બધી જ ઇન્ફોર્મેશન છે અહીંયા આગળ આવી ચૂકી છે. છતાં પણ તમને જો કોઈ ડાઉટ હોય તો કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. હું ટ્રાય કરીશ કે તમારા કમેન્ટ્સના આન્સર આપી શકું. ઓકે.